મિત્રો દર વર્ષે પ્રજાસત્તાક પર્વ એટલે કે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ જાહેર થતા પદ્મ પુરસ્કાર આ વર્ષે એટલે કે 2025માં પણ જાહેર થઈ ચૂક્યા છે. આ વર્ષે કુલ 139 પદ્મ પુરસ્કારો જાહેર થઈ ચૂક્યા છે, જેની અંદર 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારો આપવામાં આવેલા છે. આ 139 માંથી 8 પુરસ્કારો ગુજરાતીઓને મળ્યા છે. તો આપણે આ વિડીયોમાં એ 8 ગુજરાતીઓ અને એમના કાર્ય અને કઈ શ્રેણીમાં મળ્યા છે એના વિશે જ વાત કરવાના છીએ. તો ખાસ આ વિડીયોને સેવ કરી લેજો અને તમારા મિત્રોને પણ જે પરીક્ષાની તૈયારી કરતા હોય એમને મોકલી દેજો, કારણ કે આગામી 1 વર્ષ સુધી આ બહુ જ ઉપયોગી નીવડવાનું છે અને ખાસ કોઈ પણ પરીક્ષામાં પૂછાવાની ભરપૂર સંભાવના ધરાવે છે. તો સૌથી પહેલો પુરસ્કાર છે પદ્મ વિભૂષણ. બીજા નંબરનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો છે આપણા ગુજરાતી શ્રીમતી કુમુદિની રજનીકાંત લાખિયાને કળા ક્ષેત્રની અંદર. તેઓ લખનઉ ઘરાનાના પ્રખ્યાત કથક નૃત્યકાર છે. છેલ્લા 70 વર્ષ એટલે કે 7 દાયકાથી તેમણે આ નૃત્યને વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું છે અને એના વિશે જ્ઞાન પણ આપેલું છે. બીજા નંબરે આવે છે ત્રીજા નંબરનો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મભૂષણ મેળવનાર શ્રી પંકજભાઈ પટેલ. તેમને વ્યાપાર અને ઉદ્યોગની શ્રેણીમાં મળ્યો છે અને તેઓ તમને ખબર છે કે ભારતની 5મા નંબરની સૌથી મોટી જે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ છે આપણા ગુજરાતની અંદર ઝાયડસ, એના ચેરમેન છે અને હાલ ફિક્કી એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પણ ચેરમેન છે. હવે 6 પુરસ્કારો આવશે એ પદ્મશ્રી આવશે. હવે ત્રીજા નંબરે જે પુરસ્કાર મળ્યો છે એ ચંદ્રકાંત શેઠને મરણોપરાંત મળ્યો છે સાહિત્ય અને શિક્ષણમાં. ઓગસ્ટ 2024માં જ નિધન પામેલા ચંદ્રકાંત શેઠ નંદ સામવેદીના ઉપનામથી જાણીતા હતા અને 1938માં પંચમહાલના કાલોલમાં તેમનો જન્મ થયો હતો. તેઓ એક કવિ, નિબંધકાર અને સંપાદક હતા અને તેઓએ આપણા પ્રખર સાહિત્યકાર ઉમાશંકર જોશી ઉપર પીએચડી કરેલું હતું. એના બાદ આવે છે શ્રી ચંદ્રકાંત સોમપુરા. તેમને આર્કિટેક્ચરની શ્રેણીમાં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલો છે. આપણા સોમનાથનું મંદિર અને હમણાં જ બનેલું રામ મંદિરની ડિઝાઇન તેઓએ જ બનાવેલી છે અને વિશ્વભરમાં 200 મંદિરની ડિઝાઇનની નિર્માણ કરનાર અને એના સ્થપતિ એટલે કે શિલ્પકાર શ્રી ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રી પુરસ્કાર મળેલો છે. એના બાદ આવે છે 5મા નંબરે પરમાર લવજીભાઈ. તેઓએ એક પ્રખ્યાત ગુજરાતની જીઆઈ ટેગ ધરાવતી હસ્તકળાને બચાવી છે અને એ છે ટાંગળિયા વણાટ કળા. સુરેન્દ્રનગરની અંદર ડાંગસિયા સમુદાયની આ ટાંગળિયા વણાટ કળા છે, 700 વર્ષ જૂની છે અને એને જીવંત રાખવા માટે જ તેઓને ટાંગળિયાના તારણહાર કહેવામાં આવે છે. એમને કળાની ક્ષેત્રમાં મળ્યો છે. એના બાદ છે પ્રોફેસર રતનકુમાર પરિમુ. તેઓને પણ કળાની ક્ષેત્રમાં મળ્યો છે. તેઓ મૂળ કાશ્મીરી છે પણ ગુજરાતમાં જ રહ્યા છે અને ગુજરાતની અંદર કળાનો એટલો વિકાસ કર્યો છે કે ભારત અને વિદેશના જે વિદ્યાર્થીઓ છે એમને ગુજરાત અને ભારતની કળા વિશે જોરદાર પરિચય આપેલો છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કળા, ઇતિહાસ અને સૌંદર્યશાસ્ત્રના વિભાગના પ્રોફેસર અને વડા રહી ચૂક્યા છે અને અમદાવાદની અંદર જે પ્રખ્યાત લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ આવેલું છે એના ડાયરેક્ટર પણ રહી ચૂકેલા છે. એના બાદ 7મા નંબરે છે સુરેશ સોની કે જેમને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. તેઓએ સાબરકાંઠાની અંદર 1988માં સહયોગ કૃષ્ણ યજ્ઞ ટ્રસ્ટ સ્થાપ્યું હતું કે જેમણે રક્તપિત્તના દર્દીઓ, માનસિક રીતે વિકલાંગ દર્દીઓ, બૌદ્ધિક રીતે અને જે અન્ય ગરીબ અને લાચાર લોકો હોય એમના માટે તેઓ એક સહારો બન્યા હતા અને એના માટે જ તેઓને સાબરકાંઠાના સહયોગ તરીકે ઓળખાય છે. અને 8મા નંબરે અને છેલ્લા અંતિમ ગુજરાતી છે કવિ તુષાર શુક્લ કે જે મીઠો ગુજરાતી તરીકે ઓળખાય છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં જેમનો જન્મ થયો અને એમના પિતા દુર્ગેશ શુક્લ પણ સાહિત્યકાર હતા. એમની પ્રખ્યાત કડી તમે સાંભળી હશે, દરિયાના મોજા કઈ રેતીને પૂછે કે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. તો એમ પૂછીને ભાઈ આ લાઈક પણ ન થાય, આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સેવ પણ કરી દેજો. આખું વર્ષ કામ આવવાનો છે તમારી પરીક્ષાઓ માટે. અને હા, અન્ય 10 જે વિદેશીઓને પદ્મ પુરસ્કારો મળ્યા છે અને અન્ય મહત્વના પદ્મ પુરસ્કારો છે એના માટે એક આખો ડિસેન્ટ લેક્ચર આપણા યુટ્યુબ ઉપર આવવાનો છે. તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવતીકાલે જોડાઈ જજો અને આપણી આ ઇન્સ્ટા આઈડી ઓફિસર કરંટને આવી મહત્વપૂર્ણ અપડેટ્સ માટે ફોલો કરવાનું ન ભૂલતા. જય હિન્દ.